વક્ત એક્ટ સુધારો કરવા માટે ભારત સરકારની સંસદીય કમિટીએ સૂચન માંગ્યા છે. આ સૂચન કેવી રીતે મેલ દ્વારા મોકલવા તે માટે આ વિડીયો અવશ્ય જોશો. આપને આ પ્રકારનો મેસેજ મોકલવામાં આવ્યો હશે. તેમાં આ વાદળી લાઇન પર ટચ કરતાં આપણા ફોનમાં જીમેલની સ્ક્રીન ખુલી જશે. આ લિંક ફ્રોડ છે કે નહીં તે જાણવા માટે jpc@iss@sansad.nic.in આ ઈમેલ આઈડી હશે. જો આ સિવાયનું બીજું કોઈ ઈમેલ આઈડી હોય તો તેમાં મેલ કરવો નહીં, કારણ કે બની શકે કે તે ફ્રોડ હોઈ શકે છે. આ ઉપરાંત આ મેલમાં સપોર્ટ તેમ લખેલું હશે. જો આવું લખેલું ન હોય તો તે મેલ પણ ફ્રોડ હોય છે, તો તે મેલ કરવો નહીં. અહીંયા આ જગ્યાએ આપે આપણું નામ લખવાનું રહેશે અને ત્યારબાદ સેન્ડ બટન ક્લિક કરવાનું રહેશે, જેથી આપનો મેસેજ ભારતની પાર્લામેન્ટની કમિટીને જતો રહેશે. આપના એક ઈમેલ આઈડીથી માત્ર એક જ વાર જ ઈમેલ કરશો તે વિનંતી છે. બની શકે કે આ લિંક પર ક્લિક કરતાં આપણા જીમેલમાં ઈમેલ આઈડી ન આવે. તે સમયે આ મેસેજમાં આપેલ આ ઈમેલ આઈડી કોપી કરીને અહીંયા પેસ્ટ કરીને મેલ સેન્ડ કરી શકશો. આપ એકવાર મેલ કરી લો ત્યાર પછી આપણા મિત્રો તેમજ સગા સંબંધીઓને પણ આ રીતે મેલ કરાવવા વિનંતી. તે માટે અહીંયા QR કોડ આપેલ છે, જેમાં સ્કેન કરતાં લિંક વડે મેલ ખુલી જશે અને જેમ વિડીયોમાં સમજાવેલ છે તે રીતે તેમને પણ મેલ કરાવશો તેવી વિનંતી.